નમસ્કાર. પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત પ્રદેશની વાચામાં આપનું સ્વાગત છે. આજે વાત કરવી છે ગુજરાતમાં દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન ફટાકડાની માંગને કારણે કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાની અને સંગ્રહ કરવાની પ્રવૃત્તિ સામે આવતી રહી છે. લાયસન્સ વગર ઉત્પાદન, રહેણાંક વિસ્તારમાં જોખમી સંગ્રહ, સુરક્ષા સાધનોનો અભાવ અને નિયમોની અવગણનાને કારણે અનેક વખત ભયાનક વિસ્ફોટ થયા છે. છેલ્લા 5 વર્ષમાં બનેલી મોટી ઘટનાઓમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે. દરેક મોટી દુર્ઘટના બાદ તપાસ, કાર્યવાહી અને સીલ કરવાની કામગીરી થાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીઓ શરૂ થાય તે પહેલા જ કેમ ઓળખાતી નથી? ફટાકડાનો વેપાર કાયદેસર રીતે થાય તો રોજગાર અને વેપાર બંને શક્ય છે. પરંતુ નિયમોની અવગણના કરવાથી થોડા નફા માટે અનેક પરિવારો પર દુઃખ આવી પડે છે. ત્યારે ફટાકડા ફેક્ટરી અકસ્માતો માટે જવાબદાર કોણ? ત્યારે આ મામલે પ્રદેશ 24 ગુજરાતીની ટીમે લોકોના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. શું કહી રહ્યા છે લોકો, જોઈશું આજની પ્રદેશની વાચામાં. ફટાકડાની જે ગેરકાયદેસર ફેક્ટરીઓને લઈને ખેડાના નાગરિકોનું મંતવ્ય શું છે, આવો આપણે જાણીએ. બંધ થવી જોઈએ આ બાબતે અમે 2024થી ફરિયાદો આપેલી છે અને અગાઉથી જાણકારી આપેલી કે આ લારી ઉપર જે ફટાકડા વેચાય છે તે બંધ થવા જોઈએ, પણ એ થયા નહીં. અને એ બાબતે મેં એવું બી કહ્યું હતું કે એ વખતે જે આ જે ગેરકાયદેસર લાયસન્સો ચાલે છે અને એમાં કોઈક મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? પછી એ ડીસાની દુર્ઘટના થઈ, પછી કપડવંદની થઈ અને હમણાં 2-4 દાડા પહેલા અમદાવાદની થઈ. એટલે આના માટે જવાબદાર છે ને સરકારી બાબુઓ જ છે કે જે આ બાબતે પરમિશન આપે છે. લોકો પણ એટલા જ જવાબદાર છે કે તમે લારી ઉપરથી ફટાકડા લો છો કેમ? શાકભાજી લેવાય, વાસણ લેવાય, ફ્રૂટ લેવાય, ફટાકડા લારી પરથી લેવાની વસ્તુ છે. એટલે એમને મોકો મળે છે ગેરકાયદે કામ કરવાનો. અને એવી ને એવી રીતે તમે એવા લારીવાળાને લાયસન્સ આપો છો કઈ રીતે? જો લાયસન્સ નથી આપતા તો તમારી સામે ગાડીઓ લઈને જાઓ છો તો તમને રસ્તામાં લારીઓ દેખાતી નથી ફટાકડાની? નાનો અલ્પવિરામ ને નાની એક શબ્દની ભૂલ તમે કાઢો છો અમુક અપીલોમાં તો તમને આવડી મોટી લારી રસ્તામાં દેખાતી નથી અધિકારીશ્રીઓને. એટલે આ બધી બનાવટ છે. આ અધિકારીશ્રીઓની જાણમાં જ આ બધું થયેલું છે અને એમને બધી ખબર જ છે. મળવી જોઈએ ને દરેક મૃતકને 1-1 કરોડ સહાય મળવી જોઈએ. ચોક્કસ પગલાં એટલે જે લોકોને હંગામી લાયસન્સ આપવામાં આવે છે અને કાયમી લાયસન્સ આપવામાં આવે છે અને તે બાબતે તપાસ કરી અને યોગ્ય વ્યક્તિને લાયસન્સ આપો. જગ્યા જોઈ કેટલા ફૂટ કેટલાની જગ્યા છે અને નીતિ નિયમ મુજબ, ફાયર સેફટી મુજબ જ એને લાયસન્સ અપાય. બાકી લારી ઉપર તો ફટાકડા તો કોઈ બી લારી લઈને રસ્તામાં ઉભો રહે. કાલે ઉઠીને નડિયાદના બજારમાં આગ લાગે ને લોકો તો 100-200 જણા મરી ગયા તો કોણ જવાબદાર? એના માટે જવાબદાર આ અધિકારી શ્રીઓ જ છે. એમને બધું ખબર જ હોય છે કે કઈ જગ્યાએ કઈ ફેક્ટરી ચાલતી હોય છે. પણ એ લોકો શું એમનું ખિસ્સું ગરમ થાય અને એની ગરમી એ ફટાકડા ફેક્ટરીમાં જાય અને પછી ત્યાં વિસ્ફોટ થાય. બસ આ જ ધંધો ચાલે છે. ફેક્ટરી એમાં તો ફેક્ટરીના જવાબદાર કે સરકાર જવાબદાર? કોણ જવાબદારી લેશે? આજે આવું બધા બન્યા કરે, ગેરકાયદેસર રીતે ઉપયોગ થાય તો કાયદેસર રીતે તો બંધ થવું જ જોઈએ. આની કોઈક મરી જાય કરે તો એની જવાબદારી કોણ લઈ શકે? આજે કોઈ પબ્લિક એમાં તો પબ્લિક જ મરવાની નહીં, કોઈ સરકારને કોઈને નુકસાન જવાનું છે? હા, વળતર તો મળવું જોઈએ ને. જે કંઈ એની અંદર જે આજુબાજુ જે નુકસાન થયું છે નુકસાન એ મળવું જોઈએ. પ્લસ કે એમને જે વળતર થતું હોય, જેને ભોગ ગુમાયો છે એમને કરીને પૂરા પૈસા, પૂરું વળતર મળવું જોઈએ. ઘણી બધી છે આસપાસ, ઘણી બધી ફેક્ટરી એવી છે ને કાયદેસર રીતે આ બંધ થવી જોઈએ. એ સરકારની જવાબદારી બને છે કે સરકારે બંધ કરાવવી જોઈએ. કારણ કે આમાં એક આમ આદમી પબ્લિકનો જ મરો હોય છે. એટલે કાયદેસર તો બંધ થવી જ જોઈએ. સરકારને આ ગેરકાયદેસર રીતે બધા જ ફેક્ટરીઓ વાળાને નોટિસ જાહેર કરીને એમને કાયદેસર રીતે બંધ કરાવવી જોઈએ. અને જે પરિવારજનોએ જીવ ગુમાયા છે એમને યોગ્ય વળતર મળવું જોઈએ. તંત્ર અને પબ્લિક બેવ જે બનાવતો હોય એ જવાબદાર અને તંત્ર જવાબદાર. એનું રીઝન શું છે કે લાયસન્સો તંત્ર જલ્દી આપતા નહીં અને આપે છે તો લાચ રૂશ્વત લઈને. એટલે લોકો શું શીખ્યા છે કે ગેરકાયદેસર નાખી દો, એટલે ગેરકાયદેસર નાખી દે એના લીધે આવા દુર્ઘટનાઓ થતી હોય છે. એટલે જવાબદાર તંત્ર છે ને પબ્લિક. હા, લેવા જ જોઈએ ને. પહેલાં તો સરકારને એ નિવેદન કરું છું કે લાયસન્સ પ્રક્રિયા છે ને એકદમ ઇઝી અને ભ્રષ્ટાચાર વગરની બનાવી દે, જેથી પબ્લિક જે લાયસન્સ યોગ્ય હોય એ કાયદેસર રીતે લાયસન્સ મેળવી અને ધંધો કરે, જેથી સેફટી
અને બીજા જે એના લાગતા વળગતા જે મૂળભૂત પ્રશ્નો હોય એ બધાનું નિરાકરણ અને સેફટીના બધું લઈને કામ કરે, જેથી આવા બધી દુર્ઘટનાઓ ના થાય અને પબ્લિકને જાનહાનિ ના થાય એની. હા મળવી જ જોઈએ ને, કારણ કે આ જે લોકોએ ગેરકાયદેસર ફેક્ટરીઓ ઊભી કરી દીધેલી છે દારૂખાનાની, અને તંત્રએ એનું કાળજી રાખી નથી, તંત્ર જાગ્યું નહીં, બરાબર. એટલે એ બેઉ જવાબદાર છે. એટલે જે મૃતક આ લોકોના લીધે જે મૃત્યુ પામ્યા છે એ બેઉ જણાય, તંત્ર અને જેની ગેરકાયદેસર ફેક્ટરી ઊભી કરેલી એ બંને જવાબદાર છે, અને બંનેએ એને વળતર આપવું પડે. સરકારને હું એટલું કહેવા માંગુ છું કે જેટલી બી તમારા લાયસન્સોની જે પદ્ધતિ છે એ તમામ ચેન્જ કરો. ઇઝી વેમાં માણસોના કામ થાય, ઇઝી વેમાં લોકોના લાયસન્સ મળે, અને સેફટી સાથે, અને જેથી કરીને તંત્રની પણ એના પર નજર રહે. બંધ થવો જ જોઈએ ખરેખર. અને આ માટે તો સરકાર બી જવાબદાર છે કે જેને તેના લાયસન્સ આપી દે છે. લાયસન્સ તો આપે છે પણ એની પૂરેપૂરી ચકાસણી થતી નથી. એના જે સાધનો હોવા જોઈએ, કદાચ આગ લાગે એવા સંજોગોમાં જે આગ ઓલવવા માટેના જે સાધનો હોવા જોઈએ હોતા નહીં, એની બી એ લોકોનું ધ્યાન હોતું નથી. બીજું કે જ્યાં એમાં કામ કરતા હોય છે એની કોઈ ચકાસણી હોતી નહીં, કે નાના બાળકો અમુક તો કામ કરતા હોય છે. અને આવા હમણાં 2-3 બનાવ થઈ ગયા ફટાકડાની ફેક્ટરી બનાવે છે એમાં. એટલે ખરેખર આ તો બંધ જ થવું જોઈએ. મારી દ્રષ્ટિએ તો સરકાર જ જવાબદાર છે કે જેનું પૂરેપૂરું ધ્યાન આપ્યા વગર એને જેને તેના લાયસન્સ આપી દે, અને લોકોનું જાનમાલ પર એ લોકો ખેલે છે, એવું થાય છે. સરકારશ્રી તરફથી વળતર મળવું જોઈએ, અને ફેક્ટરીના માલિક હોય એમને પણ બને એટલું બધું વળતર આપવું જોઈએ, જેથી કરીને જેના મા બાપ કે દીકરો કે જે કંઈ ઓછા થયા હોય, મતલબ ભગવાનના શરણે ગયા હોય, તો એમને વળતર ખરેખર આપવું જોઈએ. બિલકુલ બંધ થવા જોઈએ. અને એની માટે તો શહેરથી દૂર અને એવા વિસ્તારમાં હોવું જોઈએ કે જ્યાં આગ લાગવાના બનાવમાં પૂરેપૂરી સુરક્ષા હોય, પૂરેપૂરી સુરક્ષાના સાધનો હોય, ત્યાં એ લોકોની એ રીતે બધી શરતો ને અંદર રાખીને ફટાકડા બનાવવાની મંજૂરી આપવી જોઈએ. ખેડાના નાગરિકોએ જણાવ્યું તેમ કે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીઓને લઈને તંત્ર હવે કઈ રીતે પગલાં લેશે તે જોવું રહ્યું. પ્રતીક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, ખેડા. જે ફટાકડાઓ ખુશીઓ માટે બને છે એ મોતનો સામાન બની ગયા છે. વિસ્ફોટ થાય છે, ચિત્કારો સંભળાય છે, નિર્દોષ લોકોના મૃતદેહ બહાર નીકળે છે, અને પછી શરૂ થાય છે તપાસ અને જવાબદારીનો ખેલ. પ્રશ્ન એ છે કે ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીઓ ત્યારે જ કેમ દેખાય છે જ્યારે અનેક ઘરોના દીવાઓ હંમેશા માટે બુઝાઈ ચૂક્યા હોય છે. આખરે કોના આશીર્વાદથી મોતનો આ કારોબાર ધમધમે છે? કોણ કરી રહ્યું છે લોકોના જીવ સાથેનો આ ખતરનાક ખેલ? આજે પ્રદેશની વાચામાં આ જ મુદ્દે જાણીશું જામનગરની જનતાનો જનમત. હમણાં હાલમાં વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો. આ કાંઈ પ્રથમ ઘટના નહોતી. આ પહેલા 3 થી 4 ઘટનાઓ બની ગઈ છે, અને એ પણ ટૂંકા ગાળામાં બની ગઈ છે. હવે આમાં જુઓ તો 9 લોકોના મૃત્યુ થયા છે, અને 3 તો કુમળા બાળકો છે, અને હજી કદાચ મૃત્યુઆંક પણ વધી શકે. તો આ ઘોર બેદરકારી, જે રહેણાંક વિસ્તારમાં નાના એવા 2 ઓરડામાં આ બનાવવામાં આવતું હતું, તો આમાં શું કોનો હાથ હતો? અને બીજું શું આને ફાયર એનઓસી હતી? એને વીજ બિલ કોને પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું? આની કોઈ નોંધ લેવામાં આવી હતી? ત્યાંના સ્થાનિક જે સત્તા પક્ષના જે ધારાસભ્યો હોય કે MLA હોય કે કોઈ પણ હોય, કે તેના જે આપણે કહીએ છીએ કે દેવ દુર્લભ કાર્ય કરો, કેમ એની પાછળ ધ્યાન ન આપવામાં આવ્યું? અને આવી રીતે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયું. આ એક વિષય ખાલી ફટાકડા ફેક્ટરીનો નથી, આ એક ગુજરાતની સુરક્ષાનો સવાલ છે. કારણ કે કાલ સવારે આવા મોટા મોટા એક્સપ્લોઝિવ જો કાંઈ ગુજરાતમાં આવી અને આવી ફેક્ટરીઓ જો ધમધમવા માંડશે, તો મને લાગે છે કે આવું કંઈક આ એક જાતની આતંકવાદી પ્રવૃત્તિ જ થઈ, કે આના ઉપર લોકોનું જીવનું જોખમ હોય છે. આજુબાજુમાં આપણે જોઈએ છે કે ત્યાં એક આપણી સેવાદળની પણ ઓફિસ હતી. તો સાવ સેવાદળની ઓફિસની નજીક જો આવી ફેક્ટરીઓ નાના પાયે જો ધમધમતી હોય, તો ગુજરાતમાં પહેલા તો તપાસ કરવાની જરૂર છે કે આવી કેટલીક ફેક્ટરીઓ ધમધમે છે. અને ફટાકડાની ફેક્ટરીને કોઈ લાયસન્સ નહીં, કાંઈ પણ નહીં, કોઈ પણ જાતનું એનું ક્લિયરન્સ નહીં, તો આમાં અધિકારીઓ પણ દંડાવવા જોઈએ, અથવા તો એના ઉપર કાયદાકીય કડક કાર્યવાહી થવી જોઈએ. ખાલી માત્ર કાગળિયા અને વિડીયો બાઇટના આધારે જ આ લોકો ખાલી કાર્યવાહીની વાત કરે છે, પછી કાંઈ પાછળથી થતું નથી. ને આવી અવારનવાર છાસવારે દુર્ઘટનાઓ બનતી રહે છે, ને એમાં ગુજરાતના લોકોના જીવ જાય છે. અમદાવાદ વસ્ત્રાલ ખાતે હમણાં 2 દિવસ પહેલા જે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે, એના કારણે 10 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ખરેખર તો
આ ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી એ સરકારની મીઠી નજર હેઠળ ચાલતી હોવી જોઈએ. કાં સરકારના અધિકારીઓ અને નેતાઓ ભ્રષ્ટાચારને કારણે આ ફેક્ટરી ચાલતી હોય એવું અમને લાગે છે. કેમ કે આ અંગે કોઈ આવડા મોટા અમદાવાદની આજુબાજુ ગેરકાયદેસર આવા વિસ્ફોટક ચાલતું હોય, આપણે સામાન્ય સ્કૂલની મંજૂરી લેવી હોય ને તો એ ફાયર એનઓસી જોઈએ, પણ આમાં તો આખું ગેરકાયદેસર પતરા વાળી અને ફટાકડા બનાવવાનું આવું જોખમી કામ જે વિસ્ફોટક હોય એ હાવ નિર્દોષ નાના બાળકો દ્વારા કરાવતું. એમાં 4 તો નાના બાળકો હતા કે જે આનો ભોગ બન્યા છે અને એક જ કુટુંબના 4 જણા આમાં ભોગ બન્યા છે. અને સરકાર આવું કાંઈ પણ થાય, પુલમાં થાય કે આવી કોઈ દુર્ઘટના બને એટલે માણસને 4-4 લાખ રૂપિયા સહાય આપી દે, તો શું માણસના મરવાની કે માણસના શરીરની કિંમત ફક્ત 4 લાખ રૂપિયા જ છે, જીવનની કિંમત? એટલે આ સરકાર પોતે જવાબદારીમાંથી છટકવા માટે આવા ગતકડા કરે છે ને પણ જવાબદારો સામે કોઈ એવા ઠોસ કદમ ઉઠાવતી નથી કે વિરુદ્ધ એવા કોઈ પગલાં લેતી નથી કે જેથી દાખલો બની શકે કે આવી ભૂલ ભવિષ્યમાં બીજી વાર ન થાય. એ માટે સરકારને વિનંતી કે હવે તો જાગો. લોકો આવી રીતે ક્યાં સુધી તમે લોકોને આવી રીતે 4-4 લાખ રૂપિયા આપીને મરવા મજબૂર કરશો? હમણાં જ અમદાવાદમાં એક બ્લાસ્ટ થયો ફટાકડાની ફેક્ટરીમાં. આવા બ્લાસ્ટો વારંવાર થાય છે. બનાસકાંઠામાં આના પહેલાં થયું હતું, ગુજરાતમાં જ થાય છે, ગુજરાત બહારે થાય છે, રાજસ્થાનમાં થાય છે. આ વિસ્ફોટોની પાછળ ક્યાંક ને ક્યાંક કરપ્શન છે, ભ્રષ્ટાચાર બહુ મોટો છે. આ બધી ઇલીગલ ફેક્ટરીઓ હોય છે અને આમાં મોટા માથા હોય છે. આના ઓનરને તમે તપાસ કરો ને તો બહુ મોટા પૈસાવાળા, અહીંયા તો બહુ રાજકીય વગ ધરાવતા માણસો હોય છે. આમાં નાના માણસોનું શોષણ થાય છે. ખાસ કરીને ગરીબ વર્ગ, જે લોકો મજૂરીએ જાય છે, એમાં છેલ્લે મરવાનો વારો એનો જ આવે છે. એટલે આ બધી ફેક્ટરીઓ છે એમાં પરમિશનો લેવા માટે થઈ અને એનો ઘણા બધા એના નોર્મ્સ છે કે રહેણાંક વિસ્તારની અંદર આ ફેક્ટરીઓ ન બનાવવામાં આવે. રહેણાંક વિસ્તારથી બહાર જે જીઆઈડીસી રૂરલમાં હોય અહીંયા આ ફેક્ટરીઓ બનાવવાની આજુબાજુમાં કોઈ એવી જ્વલનશીલ વસ્તુ ન હોવી જોઈએ, ગેસના રિફિલિંગ સેન્ટર કે પેટ્રોલ પંપ કે એવું કંઈ ન હોવું જોઈએ. આ બધાય નોર્મ્સ બાજુમાં મૂકી અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારથી આ બધી ફેક્ટરીઓ ચલાવવામાં આવે છે, અથવા એને ઇનડાયરેક્ટલી આપણે કહીએ તો મોટા માણસોને આ છાવરવાની એક વાત. વસ્ત્રાલમાં જે અગ્નિકાંડ થયો તેમાં ઘણા 9 લોકો અને 3 બાળકો જેવા માસૂમોનો જીવ ગયા છે. વસ્ત્રાલમાં ગેરકાયદેસર ફટાકડાની જે હતી ફેક્ટરી, તેવા એકમાં અત્યારે આગ લાગી અને માણસો ભોગ બન્યા છે. એવી તો અનેક ફેક્ટરીઓ ચાલી રહી છે, ઘણી બધી, અને તેમ છતાં પણ તંત્ર દ્વારા કાંઈ પણ ધ્યાન લેવામાં નથી આવતું. આવા તો અનેક કિસ્સાઓ બન્યા છે. રાજકોટ અગ્નિકાંડ, ગંભીરા બ્રિજમાં પણ કેટલાય લોકોના કરુણ મોત થયા છે, પણ તંત્ર દ્વારા કોઈને પણ જિમ્મેદાર ઠેરાવીને તેની રાજીનામું કોઈ આપતું નથી. અને જેવો તેવો આજે દુર્ઘટનાનો ટોપરો છે તે પોલીસ તંત્ર અથવા જે નાના અધિકારી ઉપર ઢોરી દેવામાં આવે છે. ગંભીરા બ્રિજમાં તેના નજીકની પોલીસ સ્ટેશનની પોલીસ કર્મીઓને ગોતીને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો આવી જેવી બાબતોમાં જે મેન અધિકારી અને કોન્ટ્રાક્ટરો જે ભાગ બટાઈનું જે કામકાજ કરે છે તેના ઉપર કડકમાં કડક એક્શન લેવા જોઈએ. દરેક વિસ્ફોટ પછી ફાઇલ ખુલે છે, તપાસ થાય છે, થોડા દિવસ ચર્ચાઓ પણ થાય છે, પરંતુ જો આ ગેરકાયદેસર કારોબાર સમયસર બંધ થયો હોત તો કદાચ અનેક પરિવારો આજે શોકમાં ન હોત. હવે માત્ર કાર્યવાહી નહીં પણ કડક જવાબદારી અને કાયમી ઉકેલની જરૂર છે, કારણ કે જ્યારે નિયમો સૂઈ જાય છે ત્યારે નિર્દોષ લોકોના સપના કાયમ માટે દફનાઈ જાય છે. કારણ કે પ્રશ્ન માત્ર ફટાકડાનો નથી, પ્રશ્ન છે માનવ જીવનની સુરક્ષાનો. અવાજ માત્ર અમારો નથી, આ અવાજ છે જનતાનો, અને જ્યાં સુધી જનતાના પ્રશ્નોને ન્યાય નહીં મળે ત્યાં સુધી પ્રદેશની વાચાનો અવાજ સતત ગુંજતો રહેશે. આવા જ લોકહિતના સળગતા મુદ્દાઓ સાથે ફરી મળીશું પ્રદેશની વાચામાં. કેમેરામેન પુનિત રાઠોડ સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર. ગુજરાતમાં દિવાળી કે અન્ય તહેવારો માટે જ્યારે ફટાકડાઓની માંગ થતી હોય અને જે ગેરકાયદેસર ફેક્ટરીઓ હોય, ફટાકડાના વેપારીઓ હોય, તે ફેક્ટરીઓ લગાવતા હોય છે અને તેમાં કેટલા લોકોનો જીવ જતો હોય છે, ત્યારે આ બાબતે આપણે લોકો સાથે વાત કરીશું કે જે રીતે ફટાકડાની ફેક્ટરીઓમાં આગ લાગતી હોય અને નિર્દોષ લોકોનો જીવ જાય, ત્યારે આ વિશે લોકો શું કહી રહ્યા છે, લોકો પાસેથી જ જાણીશું. ફટાકડા ફેક્ટરીઓમાં અકસ્માત માટે જવાબદાર ફટાકડા ફેક્ટરીના માલિક પણ હોય છે અને ત્યાં જવાબદાર તંત્ર પણ હોય છે. ફટાકડા ફેક્ટરીમાં જે આગ લાગે કે જે પણ બનતું હોય એના કારણે સૌપ્રથમ તો જે ફેક્ટરીનો જવાબદાર વ્યક્તિ છે કે જે તે જગ્યાએ વસ્તુ મૂકવી જોઈએ
અને લોકોને અડચણરૂપ ન થાય કે માચીસ કે પેટ્રોલ કે કઈ વસ્તુ આડી અવળી ન આવી જાય અને એનાથી કોઈ મોટો બનાવ ન બને. એટલે સૌપ્રથમ જવાબદારી લોકોની હોય છે, ત્યારબાદ તંત્રની પણ જવાબદારી છે કે આ વસ્તુ જે છે આ એક ભયાનક વસ્તુ છે, એને સાચવવાની જવાબદારી તંત્રની પણ હોય છે. ગેરકાયદેસર ફેક્ટરી ખોલવી જ ન જોઈએ. તંત્રને એટલો તો બુદ્ધિ હોવી જોઈએ કે કોઈ પણ ફેક્ટરી કે જે પણ છે તે કાયદેસર છે કે ગેરકાયદેસર છે, કોઈ પણ જે ફટાકડા છે તે અકસ્માત તે એક ભયનું એક સ્વરૂપ છે. તો આના માટે તંત્રએ ગેરકાયદેસર કોઈ ફેક્ટરી ન ખોલે કે દુકાન ન ખોલે એને ધ્યાન રાખવું જોઈએ. હર હંમેશ જે મૃતકો મૃત્યુ પામે છે એમના પરિવારજનોને આ બાબતે ન્યાય મળવો જોઈએ. અમને પણ એક દુઃખદ છે કે આ જે વસ્તુ છે એક દુઃખની ભાવના છે અને સરકાર અને તંત્ર ભેગા મળી અને આના ઉપર ભેગા થઈ અને જેટલામાં બને એ મૃતકોને ન્યાય મળવો જોઈએ. સુરક્ષા વિનાનો ફટાકડાનો વેપાર જ ન હોય અને જે ફટાકડાથી નુકસાન થતું હોય એવા ફટાકડાઓને ખુલ્લેઆમ કાં તો ખુલ્લામાં ન મૂકવા જોઈએ. અને તંત્ર જે છે તંત્ર એ જે ફટાકડાઓ હાનિકારક છે એવા ફટાકડાઓને દૂર રાખી અને વેપાર કરે એવો એક પરિપત્ર અભિગમ બહાર પાડવો જોઈએ. જે રીતે આ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી અને એમાં મજદૂર કામદારો જે એનું મૃત્યુ થયું છે એનો સંપૂર્ણપણે જવાબદારી તો તંત્રની કહેવાય અને તંત્રની જવાબદારી અને જે કંપની માલિક છે એમની પણ જવાબદારી કહેવાય. કારણ કે એમાં એ કાયદેસર આવું વસ્તુ જે દુર્ઘટના સ્થળ છે એ જગ્યા પર એમને કાયદેસરનો મૂક્યું હોય, કઈ ભાઈ આગ લાગતી પહેલા ઓલેવાનું મૂક્યું હોય, ગમે તે થયું હોય તો આ પ્રશ્નો બનત નહીં. એમાં કાયદેસર સરકારની બેદરકારી અને આ તાનાશાહી સરકારની બેદરકારીના કારણે આવું થયું છે. તો આ બેદરકારી કે તંત્રની બેદરકારી સંપૂર્ણપણે કહેવાય. અમે તો સ્વેચ્છાએ કહું છું કે આ તંત્રની બેદરકારી છે. ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી ત્યાં નાનામાં નાની એક દુકાન ચાલે છે ફટાકડાની વેચાણનું, ત્યાં પોલીસ અને સરકારી તંત્રો રેડ પાડીને બંધ કરાવે છે. તો આ તો ફેક્ટરી ચાલે છે, તો ફેક્ટરી અંદર 20 થી 25 લોકો કામ કરતા, તો તંત્રને કેમ નથી દેખાતું કાયદેસર ચાલે છે કે બિનકાયદેસર ચાલે? તો એ તંત્રને દેખવું જોઈએ. આ બિનકાયદેસર હોય તો એને બંધ કરવું જોઈએ. આ મૃતકોના પરિવારને એ સરકારી એ કંપની અંદર જે શ્રમિકો કામ કરતા હતા એમને જે મૃત્યુ થયું છે એ મૃત્યુના પરિવારને સહાય પણ મળવી જોઈએ, સરકારી સહાય મળવી જોઈએ. ઉપરાંત જે બેદરકારી ચાલે છે કંપની બિનકાયદેસર ચાલે છે એમના તરફથી પણ આ લોકોને સહાય મળવી જોઈએ. એ બિનકાયદેસર કહેવાય, એમાં કોઈ વેપારનો કે યોગ્ય રહેતો નથી, કારણ કે સરકારનું આ તંત્રને કારણે આ બધું ચાલે છે. બાકી આ બિનકાયદેસર ચાલવું નહીં જોઈએ. આમાં મુખ્ય જવાબદાર તો પ્રશાસન જ હોય. પ્રશાસનની બેદરકારીથી જ આવા બનાવ બનતા હોય અને ગેરકાયદેસર આવી ફેક્ટરીઓ કારખાના ચાલતા હોય છે. મુખ્ય જવાબદાર પ્રશાસન જ છે. સાહેબ, આ પ્રશાસનની જાન બહાર તો આ ફેક્ટરી પહેલી વાત તો ચાલતી જ ના હોય. દરેકમાં હમણાં ગુજરાતમાં એટલું ભ્રષ્ટાચાર થઈ ગયું છે. નાના નાના કામો કરવા માટેથી લઈને મોટા દરેક સુધી હમણાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે. મુખ્ય જવાબદાર તો તંત્ર જ છે અને આ જે તે ત્યાંના આગેવાનોની બી આ જવાબદારી બનતી હતી કે આપણા ગ્રામમાં કે આપણા વિસ્તારમાં આવી ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે એનું મુખ્ય ત્યાંના સ્થાનિકોએ બી ધ્યાન લેવું જોઈએ અને પ્રશાસને તો સૌ પ્રથમ લેવું જોઈએ. આ પહેલો બનાવ નથી, અગાઉ પણ ફટાકડાની ફેક્ટરીઓમાં આગ લાગી છે. આપણે ત્યાં હાલોલની નજીકના વિસ્તારમાં પણ લાગી છે, અમદાવાદમાં લાગી છે. ત્યારે આ બહુ મોટો પ્રશ્ન છે. આની પર તંત્રએ પૂરેપૂરી જવાબદારી સંભાળીને આના પર કાર્યવાહી કરવી જોઈએ અને દરેક જગ્યા પર આ બંધ કરવું જોઈએ. મૃતકોના પરિવારને ન્યાય તો મળવો જ જોઈએ, કારણ કે શ્રમિકોને ખ્યાલ ના હોય કે આ ફેક્ટરીની પરમિશન લીધી છે. ત્યાં એ લોકો ફક્ત મજૂરી કરવા જ જતા હોય, ત્યાં એ લોકો ડોક્યુમેન્ટ ચેક કરતા ના હોય, એમને તો ખ્યાલ બી ના હોય કે આ ફેક્ટરી કાયદેસર ચાલે છે કે ગેરકાયદેસર. એટલે એ તો નિર્દોષ જ વ્યક્તિ હતા, એમને ફક્ત ને ફક્ત મજૂરીથી મતલબ હતો અને આજે એ લોકોએ જીવ ગુમાવ્યો છે. સરકારી સહાય તો મળવી જ જોઈએ અને ત્યાંના જે ફેક્ટરીના જે ચલાવનાર વ્યક્તિઓ છે એમની તરફથી પણ વળતર મળવું જોઈએ અને સરકારનો બી ફરજિયાત મળવું જોઈએ. ગેરકાયદેસર વેપાર તો બિલકુલ ખરાબ વસ્તુ છે. જ્યારે આપણા નાના વ્યક્તિઓ નાની નાની ફટાકડાની લારીઓ કરતા હોય ત્યારે પણ પોલીસ તંત્ર છે, આ સરકારી તંત્ર એમની પર રેડ પાડીને એમને હેરાન કરવામાં આવે છે.
અને જ્યારે આવા મોટા પાયે મોટી ફેક્ટરીઓ ચાલતી હોય ત્યારે આ લોકો પ્રશાસન બિલકુલ ધ્યાન નથી આપતી અને ત્યાં હપ્તાખોરી ચાલુ કરી દે છે. જ્યારે મોટી દુર્ઘટના સર્જાય અને લોકોનો જીવ જતો હોય ત્યારે તંત્ર જાગતું હોય અને ફટાકડાની ફેક્ટરી હોય કે અન્ય પણ કોઈ વસ્તુ હોય તેને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે લોકોનું કહેવું છે કે પહેલાથી તંત્ર સજાગ હોય અને આવી જે ગેરકાયદેસર ફેક્ટરી હોય તેમાં તપાસ કરવામાં આવે અને તપાસ કરીને એ યોગ્ય છે કે નથી યોગ્ય તે બાબતે તપાસ કરે અને જે લોકોનો જીવ ગયો છે લોકોને સહાય પણ આપવી જોઈએ તેવી લોકોએ માંગ કરી છે. ત્યારે આવા જે ગેરકાયદેસર ફેક્ટરીઓ કરતા હોય અને જે ફટાકડાનો વેપાર હોય કે અન્ય પણ વેપાર હોય જે ગેરકાયદેસર લોકોનો જીવ જતું હોય ત્યાં તંત્ર તપાસ કરે અને તે લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ લોકોએ માંગ કરી છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. અમદાવાદમાં જે ફટાકડાની ફેક્ટરીમાં જે આગ લાગી તેને બ્લાસ્ટ થયો હતો તેમાં ઘણા લોકોના મોત થયા હતા. જે ગેરકાયદેસર ફેક્ટરી હોય તેવું પણ જાણવા મળ્યું હતું. ખાસ કરી અને જોવા જઈએ તો નિર્દોષ લોકોનો જે જીવ ગયો છે તેને લઈ અને લોકો શું કહી રહ્યા છે આપણે લોકો સાથે સીધી જ વાત કરશું. અમદાવાદ ખાતે ફટાકડાની ફેક્ટરીમાં જે દુઃખદ ઘટના બની એ બાબતે છે ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે. એમાં પણ ઘણી દુઃખની લાગણી અનુભવીએ છીએ અને સરકારે જે લોકોને મૃતક લોકોને સહાય કરી એ બાબતે સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. અને જે ફેક્ટરીમાં આગ લાગી એમાં કોઈ લાયસન્સ નહોતા, કોઈ પુરાવા નહોતા, વગર કાગળ વગર કામકાજ ચાલુ હતું. તો આવી ફેક્ટરીઓ, આવા ધંધા બંધ થાય અને પ્રશાસન એ બાબતે ધ્યાન દોરે તો વધુ સારું. અને દુઃખની લાગણી ખૂબ જ છે. આવી ફેક્ટરીઓ, આવા કોઈ પણ ધંધા, બિઝનેસ જે બધા કરતા કરો પણ લાયસન્સ વગર, કાગળ વગર, જેથી કરીને સરકારમાંથી પણ તમને સહકાર મળશે અને બીજી પબ્લિક અથવા તમને જે કંઈ સરકારમાંથી માની લો કે ફાયર આવી રીતે બને છે તો તમને ફટાફટ 108 છે, ફાયરની સેફટી છે, તો તમને યોગ્ય માર્ગદર્શન સરકારમાંથી મળતું રહેશે. જો આ રીતે આપણે લાયસન્સ સાથે, યોગ્ય કાગળિયા સાથે, મંજૂરી સાથે કામ કરીએ, ફાયર સેફટી સાથે કામ કરીએ તો જાનમાલની નુકસાની ન થાય, આર્થિક નુકસાન, જાનથી નુકસાન ન આવે. અને આ બધું વસ્તુ વધારે આપણે કાગળિયા ઉપર ડિપેન્ડન્ટ રાખીએ. અત્યારે સરકારની યોજનાઓ ઓનલાઈન થઈ ગઈ છે, સરળ થયું છે, તો એમાં ધ્યાન દઈએ અને જેથી જે કામ કરતા મજદૂરો છે એમને નુકસાની ન આવે. હા, સુરક્ષા તો હોવી જ જોઈએ અને સુરક્ષા કર્મીઓએ થોડું ધ્યાન દેવાની પણ જરૂર છે આ બાબત ઉપર. અને આવા ઘણા અકસ્માતો ગુજરાતમાં થાય છે. હા, થાય છે, આવા થઈ રહ્યા છે. એમાં પોલીસ ખાતાએ થોડું વધારે ધ્યાન આપવાની જરૂર છે અને જે લોકો ગુનેગાર છે અથવા જે લોકો આ પ્રક્રિયામાં સામેલ છે એ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે. હા, ફેક્ટરી ગેરકાયદેસર હતી તો પેલા ફેક્ટરીવાળાને લાયસન્સ આપવું જોઈએ. લાયસન્સ હોય તો જ ચાલુ કરવાની મંજૂરી આપવી જોઈએ. પણ આ બધામાં મિલીભગત હોય છે, રાજકારણી, પોલીસ ખાતું, એના કારણે આ બધું ચાલે છે. આમાં ખરેખર રાજકારણીઓએ પોતાનું જે કંઈ ધ્યેય છે એ ફિક્સ કરવો જોઈએ કે રાજકારણીઓને ખબર છે કે મને લોકોએ ચૂંટેલા છે તો મારે પબ્લિકનું ધ્યાન રાખવું જોઈએ. એની બદલે એવો પૈસા કમાવામાં જ ખાલી ધ્યાન આપે છે. હાલ આપણે અમારા રામોલ વિસ્તારમાં જે બ્લાસ્ટ થયો છે, એક જે થયું છે એમાં ઘણા બાળકોના, મોટા લોકોના જે મોત થયા છે એના પાછળ ખરેખર સુરક્ષાનો અભાવ હોઈ શકે છે. એ કન્ફર્મ નહીં કહી શકે પણ એના લીધે થયું છે. કારણ કે આ આટલું મોટું જે થયું છે બ્લાસ્ટ એ કોઈ પરિસ્થિતિમાં પણ ના થઈ શકું. કારણ કે એના પાછળ કોઈ જાતનું કોઈ છે જ નહીં જે આ સિસ્ટમનું જે ધ્યાન નહીં આપ્યું એના લીધે જ આટલી મોટી વસ્તુ થઈ છે. આ તો છે જ નહીં. તો જેમના મા બાપ જે ઘરમાં એક જ વ્યક્તિ કમાવા વાળો હશે એનો તો ચૂલો બંધ થઈ ગયો હશે. જે બાળકો ગયા એમનું તો જીવતે જીવ સપનું મરી ગયું, મોટા થવાનું જે થવાનું હતું
અને જેમની માં મરી ગઈ છે, એમના બા, એમના ઘરમાં પણ આ તકલીફ હશે. થાય છે હવે જે પણ થાય છે, કોઈ પણ કારણસર જે કોઈ વસ્તુનો અભાવ હોય કે સિસ્ટમ ને પણ ના કહી શકે કે આમ પણ ના, કોઈ વસ્તુની ટેકનિકલ ખામીના લીધે જ આ વસ્તુ થઈ છે. અમદાવાદની માલિકોમાં જે બનાવ બનેલો છે 2 દિવસ પહેલા કે જે અનલીગલી ફેક્ટરી હતી ફટાકડાની, એમાં 21 લોકોના મોત થયા છે અને એની અત્યારે જવાબદારી કોણ લે? હાલો, સરકારને મારે કહેવાનું એવું. અને આજુબાજુમાં જે પણ લોકો રહેતા હોય એને નુકસાની થયું હોય, એટલે આવા કેટલી વાર આવા કેસ બને છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે હમણાં અગ્નિકાંડ એની પહેલા રાજકોટમાં થયું હતું, તો કોઈ પાસે લાયસન્સ છે નહીં, તો એને તમે ગોતો એવા માણસો કે એ રાજકારણમાં આવી ગયેલા છે, એ સંડોવાઈ ગયેલું હોય કે અવરા ધંધામાં. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કે આવા બધે કાંડ બીજી વાર ના થાય. અને કોઈ વ્યક્તિગત કોઈને નથી, આ વસ્તુ કેવી છે કે ભાઈ કોઈ માણસો, ગરીબ માણસો આના લીધે હેરાન થતા હોય. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કે બીજી વાર આવું બનાવ ના બને એના માટે કાયદેસર કાર્યવાહી કરે અને જે પણ આમાં સંડોવાઈ ગયેલું હોય વ્યક્તિ એને કાયદેસર સજા મળે. હવે એમાં એવું છે સાહેબ કે જો અત્યારે છે ને આ માણસો સમજે તો અનલીગલી વસ્તુ કરાતી જ નથી. કાયદેસર લીગલી સરકાર છૂટ આપે તો તમે ભાઈ લાયસન્સ લઈ અને બધી વસ્તુ કરો તો કાંઈક વ્યાજબી વાત કહેવાય. બાકી અત્યારે જે માણસો ગુજરી ગયા હોય એનું તો અત્યારે કોઈ નિરાધાર, કોઈના મા બાપ ગુજરી ગયા હોય, કોઈના છોકરા સંતાન એકના એક દીકરા હોય એ ગુજરી ગયા હોય, તો એ માણસોને શું સમજવું? એના આખી એની એમ પૈસા કરતા એટાણાલો જે વસ્તુ વહી ગયેલ છે, કોઈનો એકના એક દીકરો હોય એ ખોવાઈ ગયો હોય એમાં, તો હવે એ કાંઈ પૈસા દેતા તો થોડો પાછો આવવાનો. એટલે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે આવા તત્વો ઉપર કાયદેસર કાર્યવાહી થાય. એ વાત તમારી સાચી છે કે લાયસન્સ કાયદેસર જે લોકો ધરાવે છે એને તમે ભલે છૂટ આપો, પણ જેની પાસે લાયસન્સ નથી અને એમને જે આવા ધંધા કરે છે, ફટાકડાના છે, કોઈ બીજા કેમિકલ યુક્ત ધંધા છે, એ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગ. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. તો આ હતી અમારી વિશેષ રજૂઆત પ્રદેશની વાચા અને ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીઓનો કાળો કારોબાર અને બનતી દુર્ઘટના મામલે આપ શું માનો છો? આ મામલે આપ અમને અમારી YouTube ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને જણાવી શકો છો. ફરી મળીશું નવા વિષય સાથે પ્રદેશની વાચામાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.